નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 6 ની અંદર આપણી જે નવી સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 1 માં સંસ્કૃત વિષયના ચિત્રપદાની 1 થી 4 પાના નંબર 69 થી 71 ઉપર જે મિત્રો આપવામાં આવેલ છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન અને સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો तो मित्रों चैनल ने अवश्य सब्सक्राइब करी वीडियो ने लाइक और शेर करवानो पण न भूलता, जेथी करी अमे तमारा सुधी धोरण 6 ना तमाम वीडियो નું સોલ્યુશન મોકલી શકીએ। संस्कृत विषयની અંદર ચિત્રપદાની 1 થી 4 માં પ્રશ્ન 1 છે, જેની અંદર મિત્રો તમારે આપેલ શબ્દો મોટેથી વાંચવાના છે। જેમ કે મેં વાંચું છું, તમારે સાંભળવાનું છે અને પછી ઘરે બેઠા વાંચવાના રહેશે। પહેલું છે મેષઃ, બીજું દીપઃ, લતા, પેટિકા, વિમાનમ, कृष्ण फलकम, मयूर, मंडूक, साटिका, नदी, शकटम, लसूनम। तो આવી રીતે તમારે પણ મોટેથી વાંચવાના છે। પ્રશ્ન 2 છે, જેમાં મિત્રો તમારે ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ શોધીને એની સામે રાઈટ નિશાની કરવાની છે। જેમ કે અહીંયા મિત્રો ગાડું આપેલું છે તો શકટમ, બરાબર। તો એવી રીતે જોઈએ, પહેલું છે નોળિયો, તો નોળિયો તો નકુલહ થાય, તો એની સામે આપણે રાઈટ કરીશું। બીજું છે ગધેડો, તો ગર્ધપહ થાય છે, ગર્ધપહ। ત્રીજી થાળી, તો સ્થાલિકા, બરાબર, એની સામે આપણે સાચાની નિશાની કરીશું। ઘડિયાળ તો ઘટી થશે। પછી છત્રી, તો છત્રમ થાય। ચોપડી, તો પુસ્તકમ। કચરાપેટી, તો અવકરિકા। સ્વિચ, તો પીજ્જહ। પછી ચમચી, તો ચમસહ। અને પેન્સિલ, તો અંકની। તો આવી રીતે આપણે એને પણ મિત્રો ગુજરાતીમાં સંસ્કૃતમાં મિત્રો આપણે ફેરવ્યા। હવે આપણે પ્રશ્ન 3 છે, જેમાં મિત્રો જોડકા જોડવાના છે। તમે જોઈ શકો છો, પહેલું જે ફૂલનું ચિત્ર છે તો એને પુષ્પમ કહેવાય, તો એને આપણે અહીંયા પુષ્પમ સાથે જોડીશું, બરાબર। એવી રીતે બીજું લસણનું ચિત્ર છે, એને લસુનમ કહેવાય। એના પછી ત્રીજું છે દાંતરડાનું ચિત્ર છે, તો એને લવિત્રમ કહેવાય છે, બરાબર। પછી અહીંયા મિત્રો જે કીડીનું ચિત્ર છે તો એને પીપલિકા કહેવાય। હારનું ચિત્ર છે એને આભૂષણમ કહેવાય। અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો અહીંયા બસ છે તો એને બસ યાનમ કહેવાય। તો આવી રીતે આપણે જોડકા જોડીશું। પ્રશ્ન 4 છે, જેની અંદર મિત્રો નીચે આપેલા ચિત્રના આધારે સાચા જવાબ, જે મિત્રો એક બોક્સ છે જે લંબચોરસ છે તેમાં નિશાની કરવાની છે। જેમ કે બકરી છે એને અજાહ કહેવાય, તો આપણે આવી રીતે એને નિશાની લંબચોરસમાં કરીશું। પછી મિત્રો પુષ્પદાની છે એને પુષ્પધાની કહીશું, બરાબર। એના પછી મંડુકહ દેડકો છે, કાગડો છે એને કાકહ કહેવાય। પછી ફાઇલ છે એને સચ્ચિકા કહેવાય, અને ડોલ છે એને દ્રોવણી કહેવાય। અને આવી રીતે આપણે લંબચોરસમાં એને ગોઠવીશું। પ્રશ્ન 5 છે, એની અંદર મિત્રો ઉદાહરણ આપેલા છે, તે મુજબ સુસંગત ન હોય તે શબ્દ ઉપર તમારે લંબચોરસની નિશાની કરવાની છે। તો અહીંયા મિત્રો જુઓ તમે, મયુર, તો મયુર એ મિત્રો પક્ષી છે, તો કાકહ ચટકા, કાગડો અને ચકલી એ શું છે, પક્ષીઓ છે। જ્યારે નકુલ નળિયો છે, તો આ જે છે એ અલગ પડે છે, એટલે આપણે એના ઉપર નિશાની કરીશું। એવી રીતે મિત્રો અહીંયા ગર્ધપહ, વૃષભ અને મેષ એ મિત્રો પ્રાણીઓ છે, અને કાકહ એ કાગડો એ શું છે, પક્ષી છે, તો એના ઉપર આપણે અલગ પડે છે, તો આપણે લંબચોરસ કરીશું। એવી રીતે મિત્રો અહીંયા દીપહ અલગ પડે છે, શકટમ અલગ પડે છે, પુષ્પમ, અંકની, તો આ જે છે એ અલગ પડે છે। વિદ્યાર્થી મિત્રો, આ તમારું જે બરાબર ચિત્રપદાની 1 થી 4 છે તેનું સોલ્યુશન જોયું। ધોરણ 6 ના તમામ મિત્રો સ્વાધ્યાયન પોથીના વિડીયોનું સોલ્યુશન જોવાનું બાકી છે, તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા।